સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં 200થી પણ વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ કરી સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ આપ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ હાથ ધરાઈ હતી. અભિયાનમાં તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ પોતે ઝાડુ હાથમાં લઈ સફાઈ કરી અનોખો સંદેશ આપ્યો હતો. અભિયાનમાં આરએમઓ કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા પણ જોડાયા હતા. 200થી પણ વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પરિસરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓ અને મુલાકાતીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે. અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકારશ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા મેગા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે તમામ સ્ટાફે સાથે મળી સફાઈ અભિયાન સાથે જાગૃતિ સંદેશ પણ આપ્યો હતો.